સ્પેશિયલ 7 ડેઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના રાજકારણમાં ખળભળાટ, બ્લેકમેલ અને દુષ્કર્મના કેસમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝાની કરાઈ ધરપકડ। વડોદરામાં આમ આદમી પાર્ટીના સ્થાનિક પ્રમુખ અશોક ઓઝાની પોતાની જ પાર્ટીની એક મહિલા કાર્યકર પર દુષ્કર્મ આચરવાના ગંભીર આરોપસર ધરપકડ કરવામાં આવી છે। મહિલા સાથે થયેલા કથિત શારીરિક અને માનસિક શોષણની ઘટના બહાર આવતા સ્થાનિક રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે। પીડિતા દ્વારા નોંધવામાં આવેલી સત્તાવાર ફરિયાદના આધારે કપુરાઈ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી મુખ્ય આરોપી અશોક ઓઝાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી અશોક ઓઝાએ મહિલા કાર્યકરના પતિને નોકરી અપાવવાનું પ્રલોભન આપી આ ઘૃણાસ્પદ કૃત્ય આચર્યું હતું। પીડિતાને દારૂ પીવડાવી તેના અશ્લીલ વિડીયો ઉતારી લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી હરણી વિસ્તારની એક હોટલમાં બોલાવી દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું। એટલું જ નહીં, આરોપીએ પીડિતાનો મુંબઈ અને વૈષ્ણોદેવી સુધી પીછો કરી તેને સતત માનસિક ત્રાસ આપ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ ગંભીર પ્રકરણમાં પીડિતાએ મુખ્ય આરોપી અશોક ઓઝા ઉપરાંત તેના પરિવારજનો, પુત્ર, પત્ની અને પુત્રી સામે પણ પોલીસમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે। હાલમાં કપુરાઈ પોલીસે અશોક ઓઝાની ધરપકડ કરી તેની સઘન પૂછપરછ શરૂ કરી છે। જ્યારે ગુનામાં સંડોવાયેલ અને હાલમાં ફરાર અન્ય આરોપીને ઝડપી પાડવા માટે પોલીસની અલગ અલગ ટીમો દ્વારા શોધખોળની તજવીજ હાથ ધરવામાં આવી છે। આ ઘટનાને પગલે વડોદરાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે। આમાં જે આરોપી છે, મુખ્ય આરોપી એક અશોક ચંદ્રકાંતભાઈ ઓઝા, તેમણે આ કામના જે ભોગ બનનાર છે તેમની સાથે ગત 2024થી ગત માર્ચ 2026 દરમિયાન વડોદરા શહેર અને બહારના રાજ્યમાં વિવિધ સ્થળોએ તેમની સાથે બળાત્કાર સંભોગ કરેલ છે અને તેમના મદદગારીમાં તેમના પરિવારના અન્ય 3 સભ્યો પણ સંડોવાયેલા છે। આટલો લાંબો સમય સાહેબ, શું પ્રેશર હતું પીડિતા ઉપર? કેવી રીતે પીડિતા સાથે જ્યારે સૌપ્રથમ બળાત્કાર કર્યો એ વખતે આ કામના આરોપી તથા તેમના પરિવારે મદદ કરી અને ભોગ બનનારનો નગ્ન વિડીયો છે તે ઉતારી લીધેલ અને તેને વાયરલ કરવાની ધમકી આપી અત્યાર સુધી ફરિયાદી તે ડરના કારણે ફરિયાદ આપેલી। પુત્રની શું ભૂમિકા છે? પુત્રએ પણ ગત માર્ચ મહિનામાં આ કામના જે ભોગ બનનાર છે તેમને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી તેમણે પણ તેની સાથે બળાત્કાર કર્યો છે। આરોપીના પત્ની અને પુત્રી એમની શું ભૂમિકા છે? આરોપીના પત્ની છે તેમને આ કામના ભોગ બનનાર કહેવા જતાં તેમણે તેનું ઉપરાણું લઈ અને તેને ધમકી આપેલી, ઝઘડો કરેલો અને ઘર ખાલી કરી દેવાની પણ ધમકી આપેલી। જ્યારે એની પુત્રી છે તે તેમના પિતા સાથે આ કામના ભોગ બનનારને અવારનવાર વાત કરવા દબાણ કરતી અને પૈસાની પણ માંગણી કરતી। કઈ જગ્યાએ સાહેબ લઈ જઈને રેપ કરવામાં આવે છે? વડોદરા શહેરમાં આરોપીએ તેમના ઘરે બોલાવેલ, વિવિધ હોટલોમાં, આ ઉપરાંત કાશ્મીર ખાતે, મુંબઈમાં જેવી જગ્યાઓએ તેમણે બળાત્કાર સંભોગ કર્યો છે। શું સ્ટેટસ છે આરોપીઓનું? અને આરોપી નંબર 1 છે તેની ધરપકડ કરવામાં આવી છે અને બાકીના આરોપી છે તેની તપાસ ચાલી રહી છે। કઈ કલમો વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી છે? આમાં મુખ્ય કલમ છે 64(2)M બળાત્કાર સંભોગની તથા બીજી વિવિધ કલમો હેઠળ કાર્યવાહી ચાલુ છે।